નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જય ભવનાથ, જય ગુરુદેવ દત્ત। આ શિવરાત્રીનો આજથી પ્રારંભ, નોમનો દિવસ અને 22 તારીખની ધજા બંધાણી, બધા અખાડાઓમાં ધજા બંધાણી। અમારે અહીંયા સરકારશ્રી તરફથી એક કેમ્પ રહે છે, ભિક્ષાવૃત મુક્ત ભારત। જે ભિક્ષા માગીને ખાય છે એને બંધ કરાવવા માટે ઠેક ઠેકાણે ગાડીઓ પાસે ઉભા રહીને ભીખ માગતા હોય એવાને રોજગારી આપવાની, સાથે સાથે વિકલાંગ શાળા, કોઈ બાળક જન્મે અને વિકલાંગ હોય તો રોડ ઉપર રખડતું મૂકી દે, ગમે ત્યારે જ્યાં ત્યાં મૂકે, એવા બાળકોને લઈ અને એનું પણ ભરણ પોષણ કરે અને એની સેવા કરે એવું આ સંસ્થા તરફથી આયોજન છે અને દર વર્ષે કરે છે। અને અત્યારે ઘણા એવા વિદ્યાર્થીઓ, વિકલાંગ માણસો, વિદ્યાર્થીઓ જે ભણી શકે પણ હાલી ન શકતા હોય તો એને રોજ ભણતર આપે, અભ્યાસ આપે અને બાલ્યકાંડથી કોઈ બાળક મૂકી ગયા હોય તો પણ એને પણ સાચવે છે। ખૂબ જ સારી પ્રવૃત્તિ છે અને આ સરકારશ્રી દ્વારા છે। તો સરકારનો અને જે સેવા કરે છે એનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ અને એને સાથ અને સહકાર જેટલો આપણથી બને એટલો સાથ સહકાર આપી। અસ્તુ, જય ગિરનારી। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર, અમારી સંસ્થા દ્વારા એક ભિક્ષા નિવારણ કેન્દ્ર ચાલુ છે। આજે જુનાગઢમાં ભવનાથમાં ભિક્ષા નિવારણ કેન્દ્ર માટે એક જાગૃતિ અભિયાન ચાલુ કરેલ છે। ભવનાથનો મેળો આજે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે લાખોમાં પબ્લિક ભવનાથના મેળામાં આવતી હોય ત્યારે સરકારી એક પરિપત્ર અને સરકારી કાર્યક્રમના અનુસંધાને સ્માઇલ પ્રોજેક્ટ ખરેખર ગીર સોમનાથમાં અમારો કાર્યરત છે, પણ એક અવેરનેસના ભાગરૂપે સમાજમાં જાગૃતિ આવે કે ભિક્ષા માગવી એક ગુનો છે અને ભિક્ષા આપવી એ પણ એક ગુનો છે। એના અવેરનેસ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી જુનાગઢ જિલ્લાના પ્રશાસનના સહકારથી આજે અમે આ સ્ટોલ ખુલ્લો મૂક્યો છે। જુનાગઢ જિલ્લામાં જે આ ભવનાથનો મેળો છે, લાખો પબ્લિક આવશે ત્યારે ભિક્ષા નિવારણ કેન્દ્રના સતત પ્રયાસો કરીએ। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા તેમજ અમારો સંપૂર્ણ સ્ટાફ હાજર રહી અને આ કાર્યક્રમ સફળ બનાવેલ। ખરેખર આજે સતત મેળો આજથી ચાલુ થયા છે ત્યારે પબ્લિકમાં સતત અવેરનેસ થાય, ભિક્ષુકો સતત ભીખ ન માગે અને પોતે પુનર્વસન તરફ આગળ વધે એવા સતત જાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મૈડા આજરોજ છે એ ભવનાથ ખાતે ભિક્ષાવૃત્તિને બંધ કરવા તેમજ ભિક્ષાવૃત્તિ એ સમાજમાં એક દૂષણ છે, આ દૂષણને દૂર કરવા માટે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરવામાં આવેલા છે। તેમજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ દ્વારા છે એ સરકારશ્રી તરફથી તેમને એક પ્રોજેક્ટ મળેલો છે જે સ્માઇલ પ્રોજેક્ટ કહેવામાં આવે છે અને આ પ્રોજેક્ટ દ્વારા છે એ જિલ્લાની અંદર છે જેટલા ભિક્ષુકો છે એનું રેસ્ક્યુ કરી અને આ ભિક્ષુકોને ઓળખ પૂરી કરી અને તેને છે એ વ્યવસાય તરફ લઈ જવા માટેના સતત પ્રયાસો કરવામાં આવે છે। આજે આપણે અહીંયા જે લોકો આવશે એને આ નિહાળવાનું એ રીતે કાર્યક્રમ છે ને? હા, તો તે દરમિયાન છે એ જુનાગઢની અંદર ભવનાથ ખાતે શિવરાત્રી મેળામાં ઘણા બધા ભિક્ષુકો નજરે પડશે। આવા ભિક્ષુકોને છે એ આપણે ઓળખ કરાવી અને તેને રેસ્ક્યુ કરી અને તેને વ્યવસાય તરફ ધકેલવા માટેના સાંપ્રત સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવેલ છે। સાથે સાથે છે એ જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા પણ સાથ અને સહકાર મળેલ છે।